જી વિકાસ, બિલકુલ આપણે જે વાત કરી રહ્યા હતા કે જ્યારે આવી આટલી મોટી ફ્લાઇટ ઉડતી હોય ને આને તો એકદમ સેફ એરક્રાફ્ટ કહેવામાં આવે છે ને એ એરક્રાફ્ટનો આખું ક્રેશ થયું છે, સવાલ ઉઠવાના છે ને સોશિયલ મીડિયામાં ઘણા બધા એક્સપર્ટ અત્યારથી સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ એક એવા પેસેન્જર જેનું નામ છે આકાશ વત્સ, એણે એક્સ પ્લેટફોર્મ પર મોટો ધડાકો કર્યો છે. આકાશ વત્સનો દાવો છે, ગુજરાત ફર્સ્ટ નથી એનું કન્ફર્મેશન કરતું, પરંતુ આકાશ વત્સ એનો પોતાનો દાવો છે કે એણે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું છે કે હું આ વિમાનમાં મુસાફરી અગાઉ કરી ચૂક્યો છું. તેણે કહ્યું કે આઈ વોઝ ઇન ધ સેમ ડેમ ફ્લાઇટ 2 hours before it took off from Ahmedabad. I came in this from Delhi to Ahmedabad, noticed unusual things in the place, made a video to tweet to Air India. I would want to give more details. Please contact me. એણે અલગ અલગ લોકોને ટેગ પણ કર્યા છે, એર ઇન્ડિયાને પણ ટેગ કર્યું છે અને એક સાથે 4 વિડીયો એમણે પોસ્ટ કર્યા છે આ ડ્રીમલાઇનરના, એર ઇન્ડિયાના અંદરની જે કેવી ખસ્તા હાલત છે એ બતાવવાનો પ્રયત્ન પણ આકાશ વત્સે કર્યો છે. એટલે કે એ તરફ ઇશારો કરી રહ્યા છે કે આ એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે, એના જે એરક્રાફ્ટ છે, એના પ્લેન છે, એની હાલત ખસ્તા હોય છે, એની બરાબર મરમ્મત કરવામાં નથી આવતું, એનું રિપેરિંગ જે કરવાનું છે તો થતું નથી. અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા છીએ કે અનેક એવા મોટા નેતાઓ છે એ એર ઇન્ડિયાની આ સુવિધા વિશે સવાલ ઉઠાવી ચૂક્યા છે કે એને સમયસર એનું રિપેરિંગ કામકાજ થતું નથી, મરમ્મત કરવામાં નથી આવતી. અને હવે આજના દિવસમાં જ્યારે આ એર ઇન્ડિયાની AI-171 ફ્લાઇટની ચર્ચા થઈ રહી છે તો સોશિયલ મીડિયાનો એક જેણે દાવો કર્યો છે કે હું પોતે આ ફ્લાઇટમાં ઉડાન ભરી ચૂક્યો છું અગાઉ, આકાશ વત્સ એનું નામ છે, એ સોશિયલ મીડિયા પર દાવો કરી રહ્યો છે કે મેં આ ફ્લાઇટમાં ઉડાન ભરી હતી અને એની હાલત ખૂબ જ ખસ્તા હતી. ઉમંગ અમારી સાથે જોડાયેલા છે. ઉમંગ, એર ઇન્ડિયા પર અનેક એવા સવાલ અગાઉથી ઉઠી ચૂક્યા છે અને હવે જે ઘણા બધા વિડીયો, આ તો આપણે આકાશ વત્સનું ઉદાહરણ લઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં હજારો એવા બધા ઉદાહરણ છે, લોકો કમ્પ્લેન કરી રહ્યા છે કે એર ઇન્ડિયાની હાલત ખૂબ જ ખસ્તા છે, એના કારણે આવી ઘટના બનતી હોય છે. વિકાસ, તમે જુઓ કે એક જ્યારે પોસ્ટ થાય છે તો પહેલી પ્રાથમિકતા શું, એને એવું કહે છે એ વ્યક્તિ કે જેણે દાવો કર્યો છે કે એર ઇન્ડિયા જે પ્લેન છે AI-171 કે જે દુર્ઘટનાગ્રસ્ત થયું છે અમદાવાદ એરપોર્ટની નજીક, અને એને લઈને જ્યારે 2 કલાકે એક ટ્વીટ આવતું હોય તો એની પહેલી પ્રાથમિકતા એ આવે છે, એ સંસ્થાની પહેલી પ્રાથમિકતા આવે છે કે શું ખરા અર્થમાં કોઈ એવી ખામી છે, શું ચકાસણી થઈ હતી, નહોતી થઈ. આ એક પોસ્ટે ઘણા બધા સવાલો છે ઊભા કરી દીધા છે. શું આપણે જે જોઈએ છે એના કરતા કંઈક ચિત્ર અલગ છે એવો પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. દુર્ઘટના થઈ એના પાછળ ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે. ટ્વીટ જે બતાવવામાં આવ્યું છે, ટ્વીટની અંદર એ ભાઈ ખુદ એવું કહે છે, I was in the same damn flight 2 hours before it took from Ahmedabad. I came in from the Delhi to Ahmedabad, noticed unusual thing in this place, made a video to tweet of Air India. અને એર ઇન્ડિયાને પણ ટ્વીટ કર્યું છે, ટેગ કર્યું છે, એર ઇન્ડિયાને ટ્વીટ કરી અને કહ્યું છે કે આને જોવો ભાઈ, અને કાંઈ પણ જરૂરિયાત હોય અથવા તો મારી કોઈ પણ મદદ જોતી હોય તો આપવા તૈયાર છું. 1 2 નહીં પરંતુ 4 વિડીયો, એ 4 વિડીયો કયા છે કે પ્લેનમાં બેસતા પહેલાના 2 વિડીયો છે, પ્લેનની અંદર બેઠા પછીના 2 વિડીયો છે, અને એને બતાવ્યું છે કે આવી ખામીઓ પ્લેનની અંદર દેખાઈ રહી છે. તેમ છતાં પણ એર ઇન્ડિયાએ કેમ આ બાબતે ધ્યાન આપ્યું હતું કે નહોતું આપ્યું, એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. અને આકાશ વત્સ જેણે જે ટ્વીટ કર્યું છે એ એક એક્સ પોસ્ટથી ઘણા બધા આ દુર્ઘટનાને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જે માણસ સેમ ફ્લાઇટની અંદર 2 કલાક પહેલા આવીને અમદાવાદ ઉતર્યો છે અને એ જ ફ્લાઇટ 2 કલાક પછી અમદાવાદથી લંડન ઉડાન ભરવાની છે, ખૂબ મોટું ડિસ્ટન્સ જેને કવર કરવાનું છે, એ ફ્લાઇટની શું મરમ્મત અથવા તો એની જે ચકાસણી ગ્રાઉન્ડ લેવલ ઉપર થવી જોઈએ ઉડાન ભરતી પહેલા એ થઈ નહોતી, અને થઈ હતી તો પછી કોની ભૂલ રહી ગઈ, અને શું આપણે જે દુર્ઘટના માની રહ્યા છે એ દુર્ઘટનાની પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું. એટલે એક પોસ્ટ એક વ્યક્તિની, એક જાગૃત નાગરિકની ઘણા બધા મોટા સવાલ અહીંયા માનસી ઊભા કરી જાય છે. જી બિલકુલ ઉમંગ, આ એક પોસ્ટના કારણે સવાલો ઊભા થાય છે. આ જે એરક્રાફ્ટ છે, એરપ્લેન 12 વર્ષ જૂનું હતું અને 12 વર્ષથી સતત દેશ વિદેશમાં આ વિમાન ઉડાન ભરી રહ્યું છે, પરંતુ એકાએક વિડીયો સામે આવે છે અને ત્યારબાદ ખળભળાટ મચી જાય છે. આકાશ વત્સ નામના એક શખ્સે આ વિડીયો બનાવ્યો છે અને વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં કહ્યું છે કે એરપ્લેનમાં ઘણી બધી ખામીઓ છે, એરપ્લેન ઘણું જૂનું થઈ ચૂક્યું છે અને તેની ખસ્તા હાલત પણ છે. સવાલ એ